સુરતના ઉલપાડના જીઆઈડીસીમાં આગની ઘટના બની છે। આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે। આગની ઘટના બનતા જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી। ઉલપાડની કન્યાસી જીઆઈડીસીમાં આગની ઘટના બની। લક્ષ્મી ટેક્સટાઇલ નામની કંપનીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। તો કંપનીમાં કાપડ બનાવવામાં આવે છે। કંપનીની ઓફિસમાં અચાનક આગ લાગી હતી। આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। સુમિલોન કામરેજ અને એસએમસીની ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। આ સાથે જ લક્ષ્મી ટેક્સટાઇલ નામની કંપનીમાં આગ લાગતા અફરાતફરી મચી, જેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। તો કંપનીમાં કાપડ બનાવવામાં આવે છે। કંપનીની ઓફિસમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। તો વધુ વિગતો સાથે સંવાદદાતા નલિન ચૌધરી ફોન લાઈન પર જોડાયા છે। જી, સુરત ઉલપાડની કન્યાસી જીઆઈડીસીમાં આગની ઘટના બની છે, શું વિગત? બિલકુલ થી સ્મિતા, સુરત ગ્રામ્યમાં અવારનવાર આગ લાગવાની જે ઘટના સામે આવતી હોય છે, ત્યારે આ જ પ્રકારની જે ઘટના છે ઉલપાડના કન્યાસી જીઆઈડીસી વિસ્તારમાં બની હતી, જ્યાં લક્ષ્મી ટેક્સટાઇલ નામની કંપનીમાં આગ લાગી હતી। મહત્વની વાત છે કે આ જે કંપની છે તેમાં કાપડ બનાવવામાં આવે છે, ત્યારે કંપનીની જે ઓફિસ આવેલી છે તેમાં અચાનક આગ લાગી હતી। આગ લાગતા અફરાતફરીનો જે માહોલ છે તે સર્જાયો હતો। જોકે આગના બનાવને પગલે સુમિલન કામરેજ તેમજ એસએમસીની જે ફાયરની ટીમ છે ઘટના સ્થળે પહોંચી હતી અને ફાયરના જે જવાનો છે તેમના દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ પર હાલ કાબુ મેળવી લેવામાં આવ્યો છે। આગ કયા કારણોસર લાગી તે હજુ જાણી શકાય નથી, પરંતુ આગની જે ઘટના છે તેમાં કોઈ જાનહાનિ થઈ નથી। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આગનું કારણ અકબંધ જાણવા મળેલ છે, જેના કારણે આગ લાગી છે। આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। ફાયર વિભાગને જાણ કરવામાં આવી। ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો। પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી। લક્ષ્મી ટેક્સટાઇલ નામની કંપનીમાં આગ લાગી। ઉલપાડની કન્યાસી જીઆઈડીસીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો।